વર્ષથી શુક્રવારના રોજ ભાવનગર શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે। દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાવનગર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। ભાવનગરમાં રથયાત્રાના બંદોબસ્તમાં CISFની એક કંપનીને આગમન થઈ ચૂક્યું છે। 14 ડીવાયએસપી, 44 પીઆઈ, 112 પીએસઆઈ સહિત મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે। ભાવનગર શહેરમાં 40મી રથયાત્રાને લઈ હવે 2 દિવસો બાકી છે। ભાવનગર પોલીસ દ્વારા બંદોબસ્તને લઈ આખરીઓ આપવામાં આવી રહ્યો છે। રથયાત્રાના રૂટ ઉપર ફૂટ પેટ્રોલિંગ તેમજ ફ્લેગ માર્ચ યોજી સાર્વજનિક કરવામાં આવી રહ્યો છે। ભાવનગર શહેરમાં કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે 3 જિલ્લાની બોમ્બ સ્ક્વોડ ટીમ CISFની એક કંપની પણ શહેરમાં મોરચો સંભાળી લીધો। ભાવનગર પોલીસ તેમજ અન્ય જિલ્લામાંથી પણ મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ બંદોબસ્ત લાવવામાં આવ્યો। રથયાત્રા રૂટ ઉપર મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાશે। 6 જેટલી ક્વિક રિસ્પોન્સ ટીમ કાર્યરત રહેશે। ભાવનગર શહેરની 40મી રથયાત્રાનું આયોજન થયેલું છે, જેના અંતર્ગત એકાદ મહિનાથી ભાવનગર પોલીસ સતત મહેનત કરી રહી છે અને આજે રિહર્સલ રાખવામાં આવ્યું છે। આવતીકાલે પણ રિહર્સલ રાખવામાં આવશે। આ રથયાત્રા બંદોબસ્તમાં ભાવનગર શહેર પોલીસ તરફથી 4000 જેટલા પોલીસ કર્મચારીઓ, જેમાં હોમગાર્ડ, SRP, CISF અને લોકલ પોલીસનો સમાવેશ થાય છે, તેનો બંદોબસ્તની ગોઠવણી કરવામાં આવી છે। 5 જેટલી SRPની કંપનીઓ ભાવનગર શહેર પોલીસને ફાળવવામાં આવી છે। એક CISFની કંપની પણ ફાળવવામાં આવી છે। 14 જેટલા ડીવાયએસપી અને 44 જેટલા પીઆઈઓ પણ આમાં તૈનાત રહેવાના છે અને સાથે સાથે માઉન્ટેડ યુનિટ, ડોગ યુનિટ, BDDSની ટીમો પણ આમાં સતત રીતે પોતાની કાર્યવાહી કરી રહેલી છે। ભાવનગર શહેરની 40મી રથયાત્રાનું આયોજન થયેલું